2024ની સંસદની ચૂંટણી જ્યારે ચાલી રહી છે ત્યારે ગઈ તારીખ 16/4/2024ના રોજ બનાસકાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી રેખાબેને ઉમેદવારી પત્ર નોંધાવેલું. એ ઉમેદવારી પત્રમાં એમણે ચૂંટણી અધિકારી સમક્ષ એમના ઉમેદવારી પત્રની સાથે જે એફિડેવિટ કરેલું છે એમાં તેમણે નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાંથી BScનો અભ્યાસક્રમ વર્ષ 2000માં પૂર્ણ કરેલાની હકીકત દર્શાવે છે. જ્યારે એ જ એફિડેવિટમાં એમણે સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી MScનો અભ્યાસક્રમ 2001માં પૂર્ણ કર્યાની હકીકત દર્શાવેલી છે. જ્યારે કોઈ પણ માસ્ટર ડિગ્રી હોય એ અભ્યાસક્રમની સમયમર્યાદા 2 વર્ષની હોય છે. એટલે એમણે જે ચૂંટણી અધિકારી સમક્ષ સોગંદનામું રજૂ કરેલ છે એમાં મારા મંતવ્ય મુજબ આ ખોટી હકીકત દર્શાવેલી છે. એટલે સંશોધનનો વિષય એ છે કે યા તો એમણે ચૂંટણી અધિકારી સમક્ષ જે એફિડેવિટ રજૂ કરેલ છે એ ખોટું છે, અથવા એમણે એ એફિડેવિટમાં જે ડિગ્રીઓનો ઉલ્લેખ કરેલો છે એ હકીકત ખોટી છે. એટલે હું મીડિયાના માધ્યમથી ચૂંટણી અધિકારીને વિનંતી કરું છું, ચૂંટણી પંચને પણ વિનંતી કરું છું કે એમની આ ડિગ્રી અંગે ખરેખર સત્ય હકીકત શું છે એનો બહુ ગહન રીતે અભ્યાસ કરી અને તપાસ કરાવવી જોઈએ. અને જો એમણે ચૂંટણી કમિશન અધિકારી સમક્ષ ખોટું એફિડેવિટ કરેલ હોય તો ચૂંટણી પંચના નિયમો મુજબ એમની ઉમેદવારી પત્ર રદ થવાને પાત્ર